ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે મહાપંચાયત અને મહાપંચાયતમાં જોડાવા વિવિધ જિલ્લાઓમાંથી શિક્ષકો રવાના થયા છે. ગાંધીનગરમાં એકઠા થઈને શિક્ષકો જૂની પેન્શન યોજના મુદ્દે વિરોધ નોંધાવશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ આ લડત શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્ય સરકારને 9 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. મહાપંચાયતમાં શિક્ષકો ઉપરાંત વિવિધ વિભાગના કર્મચારીઓ પણ જોડાશે. મહાપંચાયતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેના આંદોલનની રણનીતિ ઘડાશે. તો જ પ્રકારે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે મહાપંચાયતમાં જોડાવા વિવિધ જિલ્લાઓમાંથી શિક્ષકો રવાના થયા છે. ગાંધીનગરમાં એકઠા થઈને શિક્ષકો જૂની પેન્શન યોજના મુદ્દે વિરોધ નોંધાવશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ આ લડત છે તે શરૂ કરવામાં આવી છે. સતત શિક્ષકોની આ માંગ છે, જેને લઈને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને હવે આ અલ્ટિમેટમનો સમય પૂર્ણ થતાની સાથે જ હવે આંદોલનના મૂળમાં શિક્ષકો ઉતર્યા છે અને હવે મહાસંઘ દ્વારા રાજ્ય સરકારને 9 માર્ચ સુધીનું જે અલ્ટિમેટમ આપ્યું હતું અને તે અલ્ટિમેટમનો સમય પૂર્ણ થવાની સાથે જ હવે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. મહાપંચાયતમાં શિક્ષકો ઉપરાંત વિવિધ વિભાગના કર્મચારીઓ પણ જોડાશે. મહાપંચાયતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેના આંદોલનની પણ હવે રણનીતિ ઘડવામાં આવશે. તો અનેક લોકો હાલ તો રવાના થયા છે. અનેક શિક્ષકો આ મહાપંચાયતમાં જોડાવા જઈ રહ્યા છે. ગાંધીનગરની સમગ્ર વિગત છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે તમામ આયોજન છે મહાપંચાયત અને ત્યાં મોટા ભાગના શિક્ષકો ત્યાં પહોંચે તે પ્રકારેનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપંચાયતમાં જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ છે તે નોંધાવવામાં આવશે. સતત શિક્ષકોની માંગ છે તે રહી છે. જૂની પેન્શન યોજનાને લઈને અનેક વખત સરકાર સાથે વાતચીત પણ થઈ છે ને ફરી એક વખત આંદોલનના માર્ગે ઉતર્યા છે શિક્ષકો. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ આ લડત છે તે શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્ય સરકારને 9 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. તો હાલ તો રાજેશ ઠાકર આપણી સાથે જોડાયા છે કે જે પ્રચાર મંત્રી શૈક્ષિક સંઘ ગુજરાતથી આપણી સાથે જોડાયા છે. રાજેશભાઈ, આપનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા તો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, સતત શિક્ષકોની જે માંગ રહી છે જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ, હવે આંદોલનના માર્ગે આ શિક્ષકો ઉતર્યા છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા લેવા માંગીશ. આ માત્ર શિક્ષકો પૂરતું નથી, ગુજરાત રાજ્યના 8.5 લાખ કર્મચારીઓનું આંદોલન છે. 2022માં વિધાનસભાની ચૂંટણી વખતે આ જ મુદ્દા પરત્વે સરકારને સાથે વાટાઘાટો કરી અને એક સમાધાન નક્કી થયું હતું અને સરકારે સ્વીકાર્યું પણ હતું કે આ પ્રમાણે અમે કરીશું. એ ઠરાવો જે કરવાના હતા એ ન થયા એટલે ફરીથી પુનઃ સરકારને યાદ કરાવ્યું. દરેક આખા ગુજરાતમાં 10 જગ્યાએ મહાપંચાયતો યોજી અને સરકારને ફરીથી પત્ર વારંવાર લખી અને વિનંતી કરી છે કે જે નક્કી થયું છે એ તો થઈ જાય, પણ ઓલ્ડ પેન્શન યોજના છે પુનઃ કાર્યરત થાય એ માટે તમામ કર્મચારીઓ આપને વિનંતી કરે છે. આવું સરકારના કાને વારંવાર કહ્યું છે અને અંતે એવો આવ્યો કે સરકાર ક્યાંય સાંભળતી ન હોય એવું ફિલિંગ, એવી લાગણી તમામ કર્મચારીઓમાં જન્મી છે. ત્યારે સ્વાભાવિક છે કે પોતાનો હક માટે તો લડવું પડે અને એટલે જ સરકારની 3 દિવસ પહેલા 6 માર્ચના રોજ સમગ્ર ગુજરાતમાં મહામતદાન કરાવીને તમામ કર્મચારીઓએ 3,45,308 જેટલા મતપત્રકોની અંદર પોતાની માંગણીઓ મૂકી છે. 11 માંગણીઓ મૂકી અને સરકારની રજિસ્ટ્રીમાં જઈને જમા કરાવી છે કે ભાઈ આ અમારી માંગો છે ને જો આ 2 દિવસ દરમિયાનમાં પૂર્ણ એ પ્રકારના ઠરાવો નથી કરતા તેવા સંજોગોમાં અમે સત્યાગ્રહ છાવણી ખાતે તમામ આવીશું
અને સરકાર ત્યાં મહાપંચાયત આખા ગુજરાતની સંયુક્ત રીતે યોજીશું. એટલે તમામ જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓ, તમામ જિલ્લાઓમાંથી તમામ કર્મચારીઓ આજે ગાંધીનગર આવી રહ્યા છે. ગઈકાલ રાતથી આજે સવારથી સતત ટ્રેનોમાં, બસોમાં અને પોતાની પર્સનલ કારમાં, પોતાના વ્હીકલો ઉપર કર્મચારીઓ ગાંધીનગર તરફ આવી રહ્યા છે. બિલકુલ રાજેશભાઈ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જે રાજ્ય સરકારને 9 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે, આપે પણ જે પ્રકારે વાત કરી કે અનેક વખત સરકાર સાથે જૂની પેન્શન યોજનાને લઈને વાટાઘાટો પણ થઈ છે, પરંતુ ક્યાંય પણ આનો ઉકેલ નથી આવી રહ્યો. તો પછી આપ જે વાત કરી રહ્યા છો કે જે પ્રકારે સરકાર સાથે વાતો કરવામાં આવી, સૌથી પહેલા તો અહીંયા હું એ જાણવા માંગીશ કે અત્યાર સુધી આપે સરકાર સમક્ષ કઈ કઈ માંગો મૂકી છે? ઓલ્ડ પેન્શન યોજના 1/4/2005 પહેલાના તમામનો ઠરાવ થઈ જાય, માતૃત્વની રજાઓ અંગેનું આવી અઢળક માંગણીઓ, માધ્યમિક સંવર્ગની, એચટાટ સંવર્ગના બદલીના નિયમો બહાર પડે. એટલે આ એવી બધી બાબતો જે છે ઘણા સમયથી લાંબી ખેંચાતી આવે છે. અને એ આજનું આંદોલન નથી. આ આંદોલનને તો જેને કહેવાય પાયો 2-2.5 વર્ષથી ચાલી રહ્યો છે. આ તો એક ક્લાઇમેક્સ આવ્યું છે કે જ્યાં સુધી પહોંચીને હવે અમે સરકારની સામે જ ગાંધીનગરમાં બેસીને મહાપંચાયત કરી રહ્યા છે. અને મહાપંચાયતની અંદર જે પંચાયતમાં બેઠા હશે એ બધા વ્યક્તિઓ બેસીને જે નિર્ણય લેશે એ નિર્ણય અમે આજે અહીંયા સ્વીકારીશું અને સરકાર સામે મૂકીશું કે ભાઈ મહાપંચાયતે આ નિર્ણય કર્યો છે. મહાપંચાયત જે પણ નિર્ણય લે એ નિર્ણયને લીધે એ માર્ગે અમે સરકાર સામે લડીશું. બિલકુલ રાજેશભાઈ, 9 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપ્યું, સરકાર સાથે અનેક વખત વાતચીત પણ કરી. હવે શું લાગી રહ્યું છે? આ 9 માર્ચ સુધીનું જે અલ્ટિમેટમ આપ્યું હતું ત્યાં સુધીનો જે સમયગાળો છે, સરકારે આ વિશે કોઈ પ્રતિક્રિયા આપી છે કે વાતચીત કરવાનો કોઈ સમય માંગ્યો છે ખરા? કોઈ વાતચીત સરકાર સાથે થઈ છે ખરા? 6 માર્ચના રોજ માનનીય મંત્રી ઋષિકેશભાઈ પટેલે એક વિધાન કર્યું હતું કે અમે સરકારી કર્મચારીઓની માંગોને સાંભળીશું અને એનો યોગ્ય ઉકેલ કરીશું. આવું 6 માર્ચના મહામતદાન પછી સરકારે કહ્યું છે. ત્યારે અમે આશાવાદી છીએ કે સરકાર અમારી માંગણીને સમજે, અમારી લાગણીને સમજે અને આ જે આંદોલનના માર્ગે અમારે જવું પડ્યું છે ન જવું પડે. હવે તો અમને કહેતા પણ શરમ આવે, 2-2.5 વર્ષથી એક મીટિંગ થાય, સમાધાન થાય. 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલા 5 મંત્રીઓની વચ્ચે બેસીને સમાધાન થયા પછી એ સમાધાનના જો ઠરાવ ન થતા હોય તો પછી આ તો ક્યાંની વાત રહી. એટલે એટલા માટે થઈને ફરીથી પુનઃ સરકારને યાદ કરાવવા માટે થઈને મહામતદાન પણ યોજ્યું, પણ સરકારે હજુ સાંભળ્યું નથી. પણ ગયા 6 માર્ચના રોજ એક સારી બાબત એટલી છે કે સરકારે કીધું કે અમે સાંભળીશું, અમે કરીશું, ઉકેલ કરીશું, સરકાર કર્મચારીઓની વાતને સમજીશું. આ એક હકારાત્મક નિશાની તરીકે હું જોઈ રહ્યો છું. પણ છતાં મહાપંચાયત આજે થશે. સમગ્ર ગુજરાતમાંથી તમામ 8.5 લાખ કર્મચારીઓ પૈકીમાંથી બધા જ અહીંયા આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને મોટા ભાગની સંખ્યામાં, વિશાળ સંખ્યામાં મેદની આજે અહીંયા આવવાની છે. અમારી પાસે ઘણા બધા રિપોર્ટ આવી ચૂક્યા છે. ટ્રેનોમાં બેસીને, ગાડીમાં બેસીને, બસોમાં બેસીને, પોતાના અંગત વ્હીકલ લઈને મહેરામણ અહીંયા આવી રહ્યો છે. ત્યારે સરકારની આંખ ચોક્કસપણે ઉઘડશે કે ભાઈ આ આટલા બધા માણસોને જો તકલીફ હોય તો આપણે એના વિશે વિચારવું જોઈએ અને જે નક્કી કર્યું છે, શબ્દની રૂપે કમિટમેન્ટ કર્યું છે, જે બાંધ્યું છે, લેખિત સ્વરૂપે જે સમાધાન સ્વીકાર્યું છે એનું અમલીકરણ તાત્કાલિક કરી દઈએ. આવું સરકારને ચોક્કસ થવું જોઈએ. બિલકુલ રાજેશભાઈ, રજૂઆતો કરી છે ને હવે જો માંગ સંતોષવામાં નહીં આવે તો મહાપંચાયતમાં આગામી રણનીતિ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે ખરો? આગામી રણનીતિ શું હવે? ચોક્કસપણે મહાપંચાયતમાં બેઠેલા તમામ વ્યક્તિઓને મહાપંચાયત સાંભળશે. સાંભળ્યા પછી એ લોકોના શું વ્યૂ આવ્યા છે, કેવી પછી હવે પછીની આંદોલનકારી નીતિ છે. મહાપંચાયત જો અમને એમ કહેશે કે અહીંયાથી ઊભું થવું નથી અને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી નથી જવું તો એવી પણ તૈયારી અમારા તમામ કર્મચારી મિત્રોની છે. બિલકુલ રાજેશભાઈ, વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો હાલ તો સમગ્ર મામલે હવે આંદોલન છેડાયું છે. હવે જોવું રહ્યું કે સરકાર અને જે આ કર્મચારીઓ છે તેમની સાથે બેઠક કરે છે અને વાતચીતમાં શું ઉકેલ આવે છે.